કપડવંશમાં ટહેલવા નીકળેલા શિક્ષકને ટ્રેલરે કચડતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. કપડવંશમાં પગપાળા પસાર થઈ રહેલા મહેશભાઈ રોહિત નામના શિક્ષકને પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રેલરે કચડ્યા. ઘરેથી ટહેલવા નીકળેલા શિક્ષકને ટ્રેલરે કચડતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ટ્રેલર ચાલક ભાગવા જતા સ્થાનિકોએ ટ્રેલર ચાલકની અટકાયત કરી હતી અને ઝડપી પાડ્યો હતો. ઘટનાને લઈ રોષે ભરાયેલા સ્થાનિકોએ સ્થળ પર ચક્કાજામ કર્યો હતો. રોડ પર નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા અંધારપટ છવાયેલો રહેતો હોવાનો તેમજ એક પણ બમ્પ ન આવતા અહીંથી વાહનો પૂરપાટ ઝડપે પસાર થઈ રહેતા હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે ઘટનાને પગલે માર્ગ અને મકાન વિભાગ નગરપાલિકાની કામગીરીને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો. આ ડેડ બોડી અમારી નથી, મારો કોઈ સગા સંબંધી નથી. બરાબર, અમારી છોકરી સાયકલ લઈને નીકળે છે, મારી વાઈફ જાય છે, મારી છોકરી જાય, મારો છોકરો જાય છે. બરાબર, આ ડેડ બોડી પડી છે, એકલો બિચારો ચાલતો જતો. બરાબર, એને કચડીને કોઈ જતો રહ્યો. કાલે ઉઠીને મારી છોકરીને અને આ જેટલા મારી પાછળ જેટલી પબ્લિક ઊભી છે એમને કોઈ કચડીને જતો રહે, જવાબદાર કોણ? અત્યારે તમે પહેલી વાર કેમેરો ફરાવો, એક બી સ્ટ્રીટ લાઇટ કોઈ ચાલુ હોય તો તમે મને બતાવો. બરાબર, આ બધાની મોહબ્બત જવાબદાર કોણ? તમે અહીંના પ્રમુખને અત્યારે બોલાવો, હું 2 મિનિટમાં ઊભો થઈ જઈશ. બરાબર, આ બધી પબ્લિક મારી જોડે ઊભા થઈ જશે. તમે ખાલી 2 મિનિટ મારે પ્રમુખને બોલાવો. મારે કશું જોઈતું નથી. અમારી માંગ પૂરી થવી જોઈએ. અમે કોઈના દુશ્મન નથી. આ જેટલા ઊભા આ બાજુ ને આ બાજુ જેટલા ઊભા લાઈન બ્લોક થઈ છે અને એના અમે કોઈ દુશ્મન નથી. બરાબર, એમને તમે બોલાવો ખાલી પ્રમુખને. અમારી બધી અમારા જે જવાબ છે પૂરા કરે અમે સંતુષ્ટ છીએ. શું માંગ છે તમારી? અમારી માંગ એક છે, આ લાઈનની અંદર સ્ટ્રીટ લાઇટ ચાલુ થવી જોઈએ. અમારા માટે બાયપાસ ચાલુ કરો. અને અમારા માટે નહીં, આખા કપડાની માટે બાયપાસ જરૂરી છે. કપડાની અંદર ટ્રાફિક આખા રોડ પર ત્રિવેણી પાર્ક સુધી ડાકોર રોડ ઉપર બધા પર આખો ટ્રાફિક જામ રહે છે, હંમેશા રહે છે. કપડાને પાર કરવું હોય તો કમસે કમ અડધો કલાક થાય છે, પાર કરતા અડધો કલાક થાય છે. બરાબર, એ તમને બી ખબર છે, મને બી ખબર છે. આ ડાકોર રોડ પર નીકળવું હોય તો ચણા ચવા બરાબર છે. અને ડાકોર રોડ પર બધી હેવી ગાડીઓ નીકળે છે. તમે બાયપાસ બનાવી દો, અમારે કશી જરૂર નથી તમારી. અમે તમને પૂછીએ બી નહીં. અમારા બધા જવાબ પૂરા કરો. અમે 2 મિનિટમાં રોડ અમે ખુલ્લો કરી આપીશું તમને. અમે કોઈ એ નથી, તમારા દુશ્મન નથી. બરાબર, તમે અમારી જોડે, અમે તમારી જોડે. તમે રોડ તમે બોલાવો, મેન માણસોને બોલાવો, એ જવાબદારી લે. અમે રોડ ખુલ્લો કરવા તૈયાર છીએ. નવદીપ સોસાયટી આગળ મહેશભાઈ રોહિત, તેઓ રોડની બહાર જમ્યા પછી ઓટો મારવા નીકળ્યા હતા. રસ્તાની ડાબી સાઈડે જતાં એને એક ટ્રકે કચડી નાખ્યા છે. આજે લગભગ 10 વાગ્યાના સુમારે. અને કોલેજ રોડ ઉપર લગભગ ચોકડી ડાકોર પોસ્ટ ઓફિસ ચોકડીથી મળી કોલેજ સુધીમાં એક પણ બમ્પ બનાવવામાં આવ્યું નથી. એના કારણે ટ્રકોની સ્પીડ એટલી બધી જોખમકારક હોય છે કે જેથી કરીને આવા અકસ્માતો થાય છે વારંવાર. એટલે રોડ ખાતાવાળાને પણ વારંવાર આ રજૂઆત કરીને તમે જાણ કરો, જેથી કરીને આ અકસ્માતો અટકી જાય.